બોલો ધોલેરા ધામ શ્રી મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ કી. લ્યો, અડધા બોલ્યા અને અડધા ન બોલ્યા. અડધાએ હાથ ઊંચા કર્યા, અડધાએ ન કર્યા. એટલે કોઠારી સ્વામી એવું રાખ્યું કે જય બોલે એને પ્રસાદ આપવાનો, જય ન બોલે એને આજે પૂનમનો ઉપવાસ કરવાનો. એવું કરવું છે આપણે? જય બોલાવી દઈએ. બોલો શ્રી મદન મોહનજી મહારાજ કી. ખૂબ સરસ આજની દિવ્ય સભા મદન મોહનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આ પૂનમ સત્સંગ સભા એમાં ઉપસ્થિત વક્તા શ્રી પૂજ્ય ખૂબ રસાળ શૈલીમાં આપણને રસપાન કરાયું એવા હરિચરણદાસજી સ્વામી, આપણા સૌના વડીલ એવા પૂજ્ય બાપુ સ્વામી, કોઠારી સ્વામી પૂજ્ય હરિકેશવ સ્વામી, આસિસ્ટન્ટ કોઠારી પુરુષોત્તમ સ્વામી, પૂજારી સ્વામી, શ્રીજી સ્વામી, બીજા વડીલ પુરુષોત્તમ સ્વામી, ઘણા બધા સંતો, આપણા સભા સંચાલક શ્રી હરિચરણ સ્વામી. ખાસ તો વાલા ભક્તજનો, મદન મોહનજી મહારાજ ઉત્સવની થોડીક વાત કરવી છે. હરિકૃષ્ણ મહારાજ અને મદન મોહનજી મહારાજની કૃપાથી 1 વર્ષ પહેલાં આ બધા જ સંતો અત્યારથી ઉત્સવની તૈયારીમાં લાગી ગયા છે. અત્યાર સુધીમાં 2 મિટિંગ અહીંયા સંતોએ બધાએ ભેગા થઈને કેટલી 2 મિટિંગ ઓલરેડી કરી દીધી છે. 2 મિટિંગ દ્વારા ઘણું બધું કાર્ય નક્કી કર્યું છે કે ક્યાં, કેમ, કેવી રીતે, શું, કેવું કરી શકાય અને એ પ્રમાણે પછી વડીલ સંતોની આજ્ઞા થાય એ પ્રમાણે આગળ કામ ચાલે. 2 મિટિંગ થઈ, ઘણા બધા સંતો અહીંયા પધાર્યા અને લગભગ આપણે જેટલી જગ્યામાં ઉત્સવ કરવાનો છે એ જગ્યાનો સર્વે પણ થઈ ગયો, એ જગ્યાની માપણી પણ થઈ ગઈ અને અંદાજિત માપણી કરી અને નકશો અને પ્લાન પણ અત્યારે બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. 70-80% તો પ્લાન પણ બની ગયો છે, હજુ એમાં અપડેટ ચાલુ છે. પૂજ્ય કોઠારી સ્વામી, હરિકેશવ સ્વામી અને ધોલેરાના બધા જ સંતો એવા મનથી લાગી ગયા છે કે અત્યારથી જ આ ઉત્સવની તૈયારી તમે વિચારો. 1 વર્ષ આપણું હજુ બાકી છે, ત્યાં 70-80% પ્લાન નક્કી કરી દીધો કે આ જગ્યાએ કથા મંડપ, આ જગ્યાએ ભોજનાલય, આ જગ્યાએ યજ્ઞ કરવો, અહીંયા પાર્કિંગ કરવા, અહીંયા સંતોનો વ્યવસ્થા કરવી, અહીંયા હરિભક્તો માટેની વ્યવસ્થા કરવી, નાની મોટી બીજા જે કોઈ પ્રકલ્પો છે એ નાનું મોટું પ્રદર્શન કરવું કે જે કરવું એની અત્યારથી સંપૂર્ણ તૈયારી. સંતો તો શરમાઈ બધે જઈ આવ્યા, ક્યાં કેટલું, કેમ અને શું આપણને પ્રાપ્ત થશે. 2-3 વાર આખામાં સંતોએ વિઝિટ અને પાછા 1-2 નહીં, લગભગ બધા સંતો 2 વાર જઈ અને બધું રાઉન્ડ લગાવી આવ્યા અને બધું નક્કી કરી આવ્યા છે. હવે ફરજ આવે છે ને, એ આપણી ફરજ આવે છે. પૂજ્ય હરિપ્રકાશ સ્વામીએ તો કીધું શાકોત્સવ થશે, ધૂન થશે, પદયાત્રા થશે, બાઇક યાત્રા થશે, અહીંયા મંદિરમાં પ્રદક્ષિણા વગેરે થશે. પણ હું તમને એક વાત કહેવા ઊભો થયો છું અને એ તમારે જો તમે એટલો સહયોગ અને તમે એટલો સપોર્ટ આ સંતોને કરશો તો આપણો મદન મોહનજી મહારાજ મહોત્સવ છે ને એ દેશ અને વિદેશમાં એ મહોત્સવનો ડંકો વાગશે. પહેલામાં પહેલું નંબર 1, દર પૂનમે બધાએ અચૂક અને અવશ્ય, બીમાર હોય ને તો અહીંયા લાવજો, અહીંયા ખાટલો નાખીને વચ્ચે ઉડાવીશું. પણ પૂનમની સભા ધોલેરાની ભરવી અને ભરવી. કેટલા જણા ભરશે? હાથ ઊંચો કરો, હાલો. દર પૂનમે ધોલેરાની 12 પૂનમ ભરવાની અને સભા પણ હરખો હાથ ઊંચો કરો, હાલો. હા બસ લ્યો, આમ તો છે પણ હજુ થોડાક ઢીલા પડે છે. હા તો ભગવાન ભરાવડાવશે, બીજું શું? બરાબર ને શાસ્ત્રીજી? સાધુનું નહીં માનો તો પછી ભગવાન ભરાવડાવશે. એવું કંઈક આપશે ને ભગવાન તો પછી પૂનમ ભર્યા વગર છૂટકો જ નહીં આવે આપણે. સમજી ગયા કે નહીં? એના કરતાં ભગવાને શિક્ષાપત્રીમાં કીધું છે ભગવાનને રાજી કરવા કરવું, નકર પછી ભગવાનનું સકામ અને નિષ્કામ બે ઉપાય હોય. હવે જો તમે નિષ્કામ ભાવે પૂનમ નહીં ભરો તો પછી ભગવાન કહે હાલો ત્યારે કંઈક હવે તમને કામ ના આપીએ એટલે એ રીતે ભરશો. તો એમાં ખાસ બધાએ પૂનમ સભા ભરવાની અને દર વર્ષે કોઠારી સ્વામી અને સંતોએ એવું નક્કી કર્યું છે દર વર્ષે. આ વખતે હરિચરણ સ્વામીએ લાભ આપ્યો, આવતી વખતે હરિપ્રસાદ સ્વામી આપણા કમિયાળાવાળા લાભ આપશે.
પછી બીજા સંતો લાભ આપશે, 3-4 પૂનમ સુધી ધોલેરાના સંતો લાભ આપશે, પછીથી છેલ્લી 5-7-10 પૂનમ બાકી રહેશે ને ત્યારે બધા સંપ્રદાયના વડીલ મોટેરા સંતો આવીને તમને બધાને મોટા જે સદગુરુ સંતો છે એ પધારી અને આપણને પૂનમ સભાનો લાભ આપવાના છે. એવું આયોજન અત્યારથી સંતોએ કર્યું છે. અને એના માટે અમારે યુવાન સંતોની એક એવી વિનંતી છે કે તમારે બધાએ જેટલા ગામના લોકો છે, અહીંયા અમારી પાસે લિસ્ટ આવી ગયા છે. અમે ગઈ 1 મહિના પહેલાં અહીંયા મિટિંગ કરી ત્યારે એવું નક્કી કર્યું હતું, 4 પ્રદેશ પાડ્યા. સ્વામીએ કીધું એમ 4 પ્રદેશના કાર્યકર્તા ભક્તો, જેમ કે ધંધુકા પ્રદેશ, તો એમાં અત્યારે 18 ગામ છે. કેટલા? 18 ગામ છે ધંધુકા પ્રદેશમાં. પણ 18 ગામમાં પછી એવી રીતે છે આપણે બરવાળા પ્રદેશ, એમાં 22 ગામ છે અત્યારે અમારા લિસ્ટ પ્રમાણે. એવી રીતે ભોળાદ પ્રદેશ છે, એમાં 26 ગામ છે. એવી જ રીતે પશ્ચિમ પ્રદેશ છે, એમાં પણ 24 ગામ છે. હવે અમારે તમારી એવી જરૂરિયાત છે કે દરેક ગામમાંથી આપણા જેટલા ભક્તો હોય એનું નામ, ગામ અને મોબાઈલ નંબર, અને શક્ય હોય તો ઉંમર વર્ષ પણ લખવી, જેથી કરીને આપણે સેવામાં કે કોકવાર બોલાવવા હોય તો આટલું. એનું ફોર્મેટ તમને અહીંથી અત્યારે ટેબલ પરથી મળી જશે. 12 ટેબલ મૂકેલું છે. દરેક ગામના કાર્યકર્તા ભક્તોને વિનંતી કે તમારે આ ફોર્મેટ લઈ જવાનું. આ તમે કરશો એનાથી બધાને મદન મોહનજી મહારાજમાં, ધોલેરા ધામમાં, ધોલેરા ધામના સાધુમાં બધાને એટલો બધો ભાવ થશે. અને આ એક આપણું ભાલ પ્રદેશનું અને ધોલેરા ધામનું એક ઉત્સવ નિમિત્તેનું મોટું એવું સંગઠન તૈયાર થશે. એટલે આ બધાએ બહુ સિરિયસ લેવાનું. અને બધાએ અત્યારે ઘણા બધા ગામના, જેમ કે પશ્ચિમ છે, પશ્ચિમ પ્રદેશમાં 24 ગામ છે, તો લગભગ 24માંથી 1, 2, 3 ને 4 જ ગામની હરિભક્તોની યાદી બાકી છે. અમારે દરેક ગામમાંથી 100 હરિભક્તો અને 50-100 યુવાનો, એમ કરીને 200 વર્ષ છે. તમારા ગામમાંથી 200 જણાની નામ નંબર સાથેની યાદી અમારે જોઈએ. હવે એને શું કરવાનું એ પણ હું તમને કહી દઈશ કે અમે યાદી શું કામ મંગાવીએ છીએ. દરેક ગામમાંથી 50, 100, 70, 80, 125, 150 જેટલા હરિભક્તો હોય હરિભક્તો, અને દરેક ગામમાં જેટલા યુવાનો હોય, અને શક્ય હોય તો યુવાનોની અલગ યાદી અને હરિભક્તોની અલગ યાદી, આવી તમારે યાદી અહીંયા ધોલેરા ઓફિસમાં પહોંચાડવાની છે. અત્યારે શક્ય હોય તો 12 ટેબલ પર જ્યારે સભા છૂટે ત્યારે તમારે ખાસ આ જમા કરાવવાની. મહિલા વિભાગમાં પણ અત્યારે અમારી પાસે આ 4 પ્રદેશના પુરુષ કાર્યકર્તાઓ અમને મળી ગયા છે. છેલ્લા 1 મહિનાથી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી ને, વિજય સ્વામી ને, પુરુષોત્તમ સ્વામી ને, હરિકેશવ સ્વામી મહેનત કરતા હતા. દરેક ગામમાં 1, 2, 2 કાર્યકર્તાઓ અમને પ્રાપ્ત થઈ ગયા છે. હવે મહિલા વિભાગમાં સાંખ્યોગી માતાઓને વિનંતી કરીએ કે દરેક ગામમાં 2 બહેનો કાર્યકર્તાઓ પણ તમે ઊભા કરો. એને સેવા, એને કહો કે અહીંથી જે આદેશ થાય, અહીંથી જે સૂચના આવે એ બહેનો વિભાગમાં, જેમ કે એક રોજકા ગામ છે તો ત્યાં 2 બહેનો કાર્યકર્તાઓ હોય, અહીંથી જે મેસેજ, અહીંથી સંતો સાંખ્યોગી બહેનોમાં જે મેસેજ પહોંચાડે એ મેસેજ ત્યાં પહોંચે. અને એ પ્રમાણે જે કાંઈ સેવાનું કાર્ય હોય, સત્સંગનું કાર્ય હોય, સભાનું કાર્ય હોય, ઉત્સવનું કાર્ય હોય, એ જે સૂચના આપવામાં આવે એ સૂચના બહેનો સુધી એ કાર્યકર્તા 2 બહેનો દ્વારા પહોંચવું જોઈએ. હજુ બહેનોની યાદી બાકી છે તો એની તમે ખાસ નોંધ લેજો. એક યાદી થશે દરેક ગામના કાર્યકર્તા ભક્તોની, જે લગભગ પુરુષ વિભાગમાં થઈ ગઈ છે, બહેનો વિભાગમાં બાકી છે. તો એ કરવા માટે ખાસ વિનંતી. એમાં ખાસ સાંખ્યોગી બહેનો અહીંથી ફોર્મેટ પ્રાપ્ત કરી અને દરેક ગામમાં કાર્યકર્તા બહેનો થાય એવો ખાસ પ્રયત્ન કરજો. પ્રયત્ન નહીં, એ કાર્ય કરી જ દેવાનું છે. આપણે ધોલેરા મદન મોહનજી મહારાજ ઉત્સવ નિમિત્તે આ કાર્ય અચૂક અને અવશ્ય કરવાનું છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આવી સભા શાસ્ત્રીજી અમે વડતાલમાં 2016માં રવિ સભા પહેલી વાર ચાલુ કરી. જૂનો ભોજનાલય હતો, પૂજ્ય બાપુ સ્વામીએ ભોજનાલય આજથી કદાચ 40 વર્ષ પહેલાં બનાવેલો. એ ભોજનાલયમાં સભા ચાલુ કરી તો મેં પોતે બેસી અને 400 ફોન કર્યા. કેટલા? 400. એક જ પલાઠીએ બેસીને 400 મેં ફોન કર્યા. 3-4 છોકરાને બેહાડી દીધા. 400 ફોન કર્યા હતા. 70 માણા માંડ કર્મચારી સ્ટાફ હાથે થયું. પહેલી વારની આ 2016ની. હમણાં જે રવિસભા કાલે છે 108મી રવિસભા છે. 2000 હરિભક્તો વડતાલ ધામ રવિસભામાં બેઠા હોય. કેટલા?
2000 હરિભક્તો રવિ સભામાં બહેનો ભાઈઓ થઈ અને બેઠા હોય. શાસ્ત્રીજી આસપાસના 150 ગામડા, આસપાસના આપણા ચરોતરના, આમ ખંભાત સુધી લ્યો, આમ વાસદ સુધી, આમ ઉમરેઠ સુધી, આમ આ બાજુ તારાપુર સુધી, આટલા સર્કલના અમે વિભાગ કર્યા. 5 વિભાગ કર્યા. અહીંયા જેમ વિભાગ થયા 5 વિભાગમાં લીડર કાર્યકર્તાઓ કર્યા. અત્યારે અમારે એક મેસેજ મૂકો એટલે 1500, 1200, 2000 કે 1000 હરિભક્તો જોતા હોય તો તમારે 2 કલાકમાં વડતાલ ધામ સેવામાં હાજર થઈ જાય. એટલા માટે જ કહું છું કે આવું કરવાનું છે. યાના વખાણ નહીં કરતો, પણ આવું આપણે કરવાનું છે. કેટલા 1000, 2000 હરિભક્તો બહેનો ભાઈઓ જોતા હોય અને મેસેજ મૂકો, સવાર મેસેજ મૂકો, બપોર સુધીમાં ત્યાં આવી જાય. વડતાલની એકેય રવિ સભા કે એક પણ ઉત્સવ સમયો, નાનો મોટો પ્રોગ્રામ, સામાજિક સેવાઓ, આ કોરોનાની સેવા ગઈ, બધી જ જગ્યાએ સ્વયં સેવકોએ જ નાની મોટી બધી સેવા કરી છે. એટલા માટે 150 ગામમાં અમને કાર્યકર્તાઓ મળી ગયા. ક્યાંક 1 મહિલા, ક્યાંક 2 મહિલા, ક્યાંક 3 મહિલા, અને બધા જ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ અને વડતાલ ધામ, વડતાલ ગાદી રાકેશ પ્રસાદજી મહારાજ અને વડતાલના સંતોને વરેલા નિષ્ઠાથી એવા સ્વયંસેવકો અમને મળ્યા બધેથી. અને એવા બહેનો વિભાગમાં પણ અમે પછી 1-2 વર્ષ પછી અમે બહેનો વિભાગમાં પ્રયત્ન કર્યો તો દરેક ગામમાંથી 2-2, 3-3 બહેનો પણ મળી ગયા. અત્યારે અમારે કશું નહીં કરવાનું, ખાલી એક મેસેજ મૂકવાનો. એટલે મેસેજ અમે મૂકીએ એટલે કાર્યકર્તાઓ પાસે જાય, કાર્યકર્તાઓમાંથી બહેનો પાસે જાય, બહેનોમાંથી દરેક ગામના બહેનો અને ભાઈઓ સુધી એ મેસેજ પહોંચી જાય કે આવતીકાલે વડતાલ રવિ સભા છે અને શાકોત્સવ છે, એટલો જ મેસેજ મૂકવાનો એટલે બધા જ હાજર થઈ જાય. અત્યારે અમારી પાસે 2000 માણસોના આવી રીતના સીધા કોન્ટેક્ટ છે, આસપાસના 150 થી 200 ગામડાઓના. પછી અમે નંબરો મંગાવવાના ચાલુ કર્યા. આપણા જેટલા ગામમાં નાના મોટા સત્સંગીઓ હોય, તમને જાણીને આશ્ચર્ય થશે, મારી પાસે અત્યારે 5 લાખ નંબરોનો ડેટા છે. વડતાલ દેશ ગાદી સંપ્રદાયના હરિભક્તો કેટલા? 5 લાખ. 5 લાખમાંથી જ્યારે ઉત્સવ સમય આવે તે 50,000 લાખ માણસને હું સોફ્ટવેર દ્વારા મેસેજ મોકલું કે આવી રીતે કાર્તિકી સમયો છે, આવી રીતે ચૈત્રી સમયો છે, કે આવી રીતે જલઝીણી કે જન્માષ્ટમી કે હમણાં વસંત પંચમી આવે છે, એટલા માણસને સિલેક્ટ કરેલા ગામ હોય, આ ગામ આ ગામ આ ગામ આ ગામ આપણા સત્સંગના ગામો હોય, 50,000થી લાખ માણસને મેસેજ મૂકો એટલે આપણી વાત બધા સુધી પહોંચી જાય. બધાને એમ થાય કે દ્વિશતાબ્દી મહોત્સવ એટલા બધા સ્વયંસેવકોને કઈ રીતે થયું, પણ એમાં હરિકૃષ્ણ મહારાજની અને લક્ષ્મીનારાયણ દેવની એવી કૃપા કે આ બધી જ જગ્યાએ એટલું સરસ સંકલન થયું. એટલે આટલો સરસ ઉત્સવ તમારા બધા હરિભક્તોનો ભાવ અને સમર્પણની સેવાને લીધે થયું. અત્યારે ગયા રવિવારે અમે મેસેજ કર્યા હતા તો ગયા રવિ સભાની વાત કરું, 7,500-8,000 હરિભક્તોને ચરોતરના આસપાસના ગામડા છે એમાં સિલેક્ટ કરેલા ગામડાઓ, 7,000-8,000 હરિભક્તોને મેસેજ કરો એટલે 2-3 હજાર હરિભક્તો અચૂક આવે ને આવે. આ સિસ્ટમ હવે હરિકૃષ્ણ સ્વામી ધોલેરામાં અપડેટ કરવા માગે છે. આમાં તમે કેટલા લોકો અમને સહયોગ કરશો? મદન મોહનજી મહારાજના ઉત્સવ નિમિત્તે આ બધું કરવાનું છે, હાથ ઊંચો કરો. કેટલા લોકો સપોર્ટ કરશે? બહેનો ભાઈઓ બધાય. આગળવાળા સપોર્ટ કરશે, પાછળવાળા શું કરશે પછી? હા, હાથ ઊંચો કરો હરખો, હાલો. હા બસ લ્યો, તમારે કાંઈ કરવાનું નથી. જે ગામના લિસ્ટો બાકી છે એ અમારે અહીંયા ધોલેરા ધામની ઓફિસ સુધી પહોંચાડવાના. મેં પહેલું કીધું જેમ કે આવી ગયા છે પચ્છમ, કમિયાળા, પીપળી, ભડિયાદ, ઓતરિયા, પછી મુંડી, અઘેરાઈ, આંબળી, ફતેપુરા, ગોરાસુ, આ બધાને આવી ગયા છે. હજી જે નથી આવ્યા એના કયા તો કે ગાફમાં કંઈક થોડાક બાકી છે, ફેદરામાં થોડાક બાકી છે, આ 2 જ બાકી છે. બાકી એ પછીની યાદીમાં જોઈએ તો આવી ગયા છે તે બરવાળા, પાટણા, રતનવાવ, પોલારપુર, એટલા આવી ગયા છે. હવે ઘણા બધાના બાકી છે. તગડી, આનું અમારી પાસે હજુ લિસ્ટ પહોંચ્યું નથી. જસકા, ચોકડી, જિંજર, કોઠડિયા, ખરડ અને પીપળ, આટલા ગામના હજુ હરિભક્તોના લિસ્ટ બાકી છે. બને એટલા વહેલા 1 દિવસ 2 દિવસ કાં તો છેલ્લામાં છેલ્લું 1 અઠવાડિયાની અંદર આ ગામના લિસ્ટ. પછી ભોળાદ પ્રદેશમાં તો ઘણા બધા ગામ છે, એમાં જાખડા અને વેજળકા, આ 2 જ લિસ્ટ આવ્યા છે, બીજા બધા બાકી છે. 200 હરિભક્તો, 100 ભક્તો અને 100 યુવાનો,
અમને લિસ્ટ પહોંચાડવા વિનંતી. પછી છે ધંધુકા પ્રદેશ. ધંધુકા પ્રદેશમાં એક પણ યાદી પ્રાપ્ત થઈ નથી. આપણા કાર્યકર્તાઓના બધાના નામ આવી ગયા છે, પણ હરિભક્તોના નામ બધાના બાકી છે. તો બને એટલા વહેલી તકે તમે અમને આ પહોંચાડશો. હવે એનો અમે શું ઉપયોગ કરીશું એ પણ તમને કહી દઉં. એ નામ અમે બધા જ એમાં 2-3 વિભાગમાં અમે એને ડિવાઈડ કરીશું. પહેલાં તો ભાલ પ્રદેશના દરેક ગામડાઓના કાર્યકર્તાઓ એનું એક લિસ્ટ જેવું આ થયું છે, આમાં હજુ અપડેટ થશે. આ એક લિસ્ટ થયું. બીજું લિસ્ટ છે ભાલ પ્રદેશના યુવાનો. એમાં ખાલી યુવાનો જ હશે કે જ્યારે યુવાનોની જરૂર હોય ત્યારે એ પ્રાપ્ત થાય. ત્રીજું લિસ્ટ થશે ભાલ પ્રદેશના તમામ ગામડાઓના હરિભક્તો. જ્યારે પણ એનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવશે. આમ તો બની ગયું છે, હવે એમાં એડ કરવામાં આવશે. અહીંથી કાંઈ પણ મેસેજ હોય એટલે કોઠારી સ્વામીની આજ્ઞા લઈ હરિકેશવ સ્વામીની અને હરિકૃષ્ણ સ્વામી એમાં મેસેજ મૂકશે કે આજે આ પ્રસંગ છે, આ સભા છે, આ પાટોત્સવ છે કે આ સેવા છે વગેરે વગેરે. અને ટેક્સ્ટ મેસેજનું એક સોફ્ટવેર આવે છે. જેટલા પણ નંબર હોય ભાલ પ્રદેશના, ચાલો કે 25,000 નંબર થયા બધા જ થઈને, બધા જ ગામડાઓના, તો 25,000 નંબરને એકવાર આપણે મેસેજ મૂકીએ કે પૂનમ આવતી 1 ફેબ્રુઆરી 2026 પૂનમ છે અને સાથે ધોલેરા ધામની પૂનમની સત્સંગ સભા અને શાકોત્સવ રાખેલ છે, એટલાથી એટલા વાગ્યે આટલો મેસેજ મૂકો એટલે 25,000 મેસેજ પહોંચી જાય, ટેક્સ્ટ મેસેજ. અમે એનો આ ઉપયોગ કરવાના છીએ. પછી એના જેટલા વોટ્સએપ ચાલુ હશે એ બધાને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ કરીશું. હજુ કોઈને ખબર નથી તો એડ કરીએ છીએ તો પાછા નીકળી જાય છે વડીલો. સ્વામીએ ઘણા બધાને એડ કર્યા, તો ઘણા દાદાને આવડતું ન હોય, પણ ધોલેરા ધામનો ફોન આવે, ધોલેરા ધામનો મેસેજ આવે કે ધોલેરા ધામનો વોટ્સઅપ આવે એટલે તમારે સમજી જવાનું કે આ ઉત્સવ નિમિત્તેનું કાર્ય છે, એટલે એમાંથી તમારે લેફ્ટ થવાનું નહીં. ખબર ના પડતી હોય તો અહીંયા સંતોને ખાસ પૂછી લેવાનું. આટલું ખાસ કરવાનું છે. સભા છૂટે એટલે બહાર જઈને ટેબલ પર જઈને આની વિગતવાર માહિતી, નામ, ગામ, નંબર અને ઉંમર, વર્ષ, એટલું બધાએ ખાસ સેવા કરવાની છે, જેની બધા ભક્તો ખાસ નોંધ લેજો. ઉત્સવની તૈયારી ખૂબ સારી એવી ચાલે છે. દર પૂનમે જેમ વડતાલ 2 વર્ષ સુધી, વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ હતો તો 24 પૂનમ સુધી સત્સંગ સત્ર થયા. કેટલા? 24, 2 વર્ષ સુધી. આપણે 12 પૂનમ સત્સંગ સભા અહીંયા કરવાની છે ને કરવાની. તમારે બધાએ દર પૂનમે અહીંયા 3 કલાક સવારે ફાળવવાની, 9 થી 12. અને કોઠારી સ્વામી સરસ મજાના લાડવા અને પ્રસાદ તમને બધાને જમાડશે. એની બધાએ ખાસ નોંધ લેવી. અને યુવાનોની પણ ખૂબ જરૂર છે. જે ગામમાં ભલે સત્સંગ ઓછો હોય કે ગુણભાવવાળા યુવાનો હોય તોય પણ એના નામ નંબર અમને આપજો. આગળનું કાર્ય અમે કરીશું, એમને અમે બોલાવીશું અને અમને દેવનો, સંતોનો, મંદિરનો મહિમા સમજાવીશું ને આગળનું કાર્ય કરીશું. સંતો પણ જો અહીંયા ઠેઠ વડતાલથી, ઠેઠ રાણપુરથી, ઠેઠ વટામણથી, ઠેઠ ધંધુકાથી અહીંયા દર પૂનમે આવતા હોય કે જ્યારે વાર તહેવારે આવતા હોય, મને કોઠારી સ્વામી કે તમારે મહિનામાં 2-4 વાર આવવાનું. મેં કીધું સારું, મદન મોહનજી મહારાજ માટે આવવાનું એટલે આવવાનું. એમ તમને પણ હજુ એક સૂચના છેલ્લી કરું, સેવા યજ્ઞ હજુ 1-2 મહિના પછી છે ને સેવા યજ્ઞ ચાલુ થશે આપણે અહીંયા. જેમ કે મંદિર પરિસર છે, પાછળ મહોત્સવની જગ્યા છે, બીજે નાના મોટા કામકાજો હોય, સાફ સફાઈનું હોય, બીજા ઘણા બધા કાર્યો નીકળશે. જ્યારે પણ સેવા માટે બોલાવે એટલે બહેનો અને ભાઈઓ 25-50 ગ્રુપ બનાવી અને વારાફરતી જ્યારે આપણને સેવામાં બોલાવે ત્યારે બધા અત્યારે માનસિક તૈયારી રાખજો કે ધોલેરા ધામમાં સંતો આજ્ઞા કરે ત્યારે આપણે સેવામાં જવાનું છે. શ્રમ યજ્ઞ, સેવા યજ્ઞ જેટલો આપણાથી થાય એટલો કરી અને આપણે મદન મોહનજી મહારાજને અને આ સાધુને રાજી કરવાના છે. એની બધા ભક્તો ખાસ નોંધ લેજો વાલા ભક્તજનો. બીજું, અહીંયા પ્રદક્ષિણા મેં ગઈકાલે કે 2 દિવસ પહેલાં આંકડો જાણ્યો. મેં કીધું કેટલો આંકડો થયો? તો પ્રદક્ષિણાનો આંકડો કંઈક 945, બરાબર ને? એટલો આંકડો થયો. એટલે અને મને કોઠારી સ્વામી કહેતા હતા હું સુરત જઈ આવ્યો, હું આમ જઈ આવ્યો. જે હરિભગતને કહું છું કોઈ હરિભગત મને ના પાડતા નથી. એક હરિભગત કે મને હજુ એવો નથી મળ્યો કે મેં એવું કીધું હોય ધોલેરા ધામ મદન મોહનજી મહારાજની સેવા કરવાની છે, મને હજુ કોઈએ ના પાડી
નથી. બધા જ આર્થિક સેવા કરે છે. તમારે થાય તો આર્થિક સેવા કરજો, ના થાય તો ચિંતા ન કરતા. તમારા તનની સેવા, તમારા શરીરની સેવા, તમારા સમયની સેવા, તમે આવું જે પેપર વર્ક કરીને બધાના લિસ્ટ કરીને હરિભક્તોનું અહીંયા પહોંચાડશો, એ સેવા ધનની સેવા બરાબર, કાં તો ધનની સેવા કરતાં એ સેવા તમારી અધિક ગણાશે અને ગણાશે. એટલે એ સેવા તમારે બધાએ ખાસ કરવાની. અત્યારે આ સાથે મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. ખાસ ફરી વાર દર પૂનમે બધાએ ખાસ અહીંયા આવવું અને તમને જે કંઈ ગામના લિસ્ટ હોય એ ફરજિયાત, અચૂક અને અવશ્ય, વિનંતી નહીં, આ સંતોની આજ્ઞા છે. એટલે ફરજિયાતપણે આપણા જેટલા ગામડાઓ છે બધા ગામના લિસ્ટ અહીંયા જમા કરાવવા. જો એટલું આપણે કરશું તો આગળનું કાર્ય આપણા ધોલેરા ધામના સંતો કરશે અને આપણો મદન મોહનજી મહારાજનો ઉત્સવ જોરદાર દિગંતમાં ડંકા વાગે એવો આપણો ઉત્સવ થશે. બોલો હરિકૃષ્ણ મહારાજની.